આભાર શૈલેષભાઈ. હવે આપણો કાર્યક્રમ આગળ ચલાવીશું. હવે નૃત્ય માટે બેબીનું તૈયાર થઈ ગયું છે કે વારસે દર્શન દો ઘનશ્યામ સાત મોરી સાંભળીએ છીએ. એમને તાળીઓથી વધાવીએ આપણે. એમની ઉંમર 68 વર્ષ છે. મધ્યપ્રદેશના કલાકાર છે. શ્યામનાથ મોરી અખિયા પ્યાસી દર્શન શ્યામનાથ મોરી અખિયા પ્યાસી દર્શન मन मंदिर की ज्योति जगा दो, मन मंदिर की ज्योति जगा दो, भगवासी दर्शन दो घनश्यामनाथ मोरी अखियाँ
પણ એ પહેલાં અહીંયા બ્રહ્માકુમારીમાંથી દીદી આવ્યા છે એને હું 5 મિનિટ ફક્ત આપું છું, કારણ કે આપણી પાસે સમય અને બહુ ઓછો છે અને એમને બીજા કામે જવાનું હોય. એમને હું વિનંતી કરીશ કે 5 મિનિટમાં અને ફરી એમના અધ્યયન માટે આપણે જેમ વસિયતનામા વિશે શૈલેષભાઈએ કહ્યું એ રીતે આપણે એમનો પણ એકવાર અહીંયા લેક્ચર ગોઠવીશું. પણ એમને વિનંતી કરીશ કે સમયને અનુરૂપ એ પોતાનું વક્તવ્ય રજૂ કરે. શાંતિ. પ્રભુ પિતાના અતિ પ્યારા વડીલ ભાઈઓ, માતાઓ, બહેનો અને ભાઈઓ, આપ સૌને એક ખ્યાલ હશે કે સૌ પ્રથમ આપણે જે બોર્ડ મૂક્યું છે કે એક મજાની સાંજ, આ સંધ્યાનો જે ટાઈમ, સંધ્યાનો ટાઈમ શા માટે કહેવામાં આવેલો છે કે જે પ્રભુ પિતાના મિલનનો ટાઈમ છે, જેની માટે કહેવામાં આવે છે કે દેવતાઓ સંધ્યાના ટાઈમે પરિક્રમા લગાવે છે. તો આપ સૌ વડીલો, આપ સૌ હોવનહાર વડીલ દેવતાઓ સમાન છે. કારણ સૌ પ્રથમ આપણે ગીતની અંદર શરૂઆત કરી કે ઇતની શક્તિ દાતા હમે દેના. તો અભી આપણને કેટલી શક્તિની જરૂરત છે અને એ શક્તિનો સ્ત્રોત આપણને પરમાત્મા પાસેથી કઈ રીતે મેળવી શકીએ એની માટે વિશેષ આત્મા સ્મૃતિની અંદર રહેવું, પરમાત્મા અનુભૂતિ કરવી અને જે આપણી પાસે સમય છે એ સમયને સ્વીકારી લેવું. આપ સૌને ખ્યાલ હશે, આપ વડીલો, કે વડીલોની જે માનવતાની સાથે અનુભૂતિ પણ કરેલી છે, તો એની સાથે પરમાત્મા અનુભૂતિ શું છે? આપણે દેવ દર્શન કરી લઈએ છીએ. હમણાં લાસ્ટની અંદર પણ આપણા વડીલ ભાઈએ કીધું કે દર્શન દો, પરંતુ એ દર્શનની પ્યાસી આપણી જે આ અખિયા એ દર્શન કઈ રીતે મેળવી શકે? આપ સૌ વડીલો જરૂર કોઈ એક નિયમ તો રાખતા જ હશો કે સવારના ઉઠી નાઈ ધોઈ પ્રભુના દર્શન કરવા. નિત્યક્રમ આપ અપનાવો છો, પરંતુ શું આપ દર્શન કરો છો? અને દર્શન આપણને કઈ રીતે મળી શકે? દર્શનનો અર્થ શું છે? સ્વયંનું દર્શન. પરંતુ સ્વયંના દર્શનને આપણે નથી અનુભવ કરતા. આપણે દર્શન કયું કરીએ છીએ? પરદર્શન અને દૂરદર્શન. કારણ કે આજ ટીવી પ્રોગ્રામમાં ઘણા બધા દૂરદર્શનના પ્રોગ્રામો આવે છે અને એમાંય વર્તમાન સમયે હમણાં જે વર્લ્ડ કપ આપણે જીત્યો એની કેટલી ખુશી હતી. અને આજે સાયન્સ યુગની અંદર પણ સમયનું પણ મહત્વ છે, પરંતુ વર્લ્ડ કપ શું છે એ આપણે કઈ રીતે મેળવી શકીએ? કે જે શક્તિ પ્રભુ પિતા પાસેથી મેળવી. પરંતુ જ્યારે આપણે દર્શન કરીએ છીએ ત્યારે એ પહેલા જે બે વાક્ય આપણે બતાવું એ પહેલા આપની ક્ષમા માગીશું. આપ સૌ દર્શન તો કરતા જ હશો, પરંતુ દર્શન આપણે જ્યારે કરીએ છીએ ત્યારે શું કરીએ છીએ? બે હાથ જોડી દઈએ છીએ. બીજું શું કરીએ છીએ? આપણે આંખોને બંધ કરીએ છીએ. હવે શું આપણે હાથ કોને જોડે? કોને હાથ જોડીશું આપણે? તો હાથ જોડવાનો અર્થ છે મન અને બુદ્ધિને
આપણે આંખો બંધ કરીએ, પ્રભુને કહીએ કે એક ક્ષણિક માટે તું મને તારી ઝલક આપ, દર્શન આપ. તો જો આપણા નેત્ર બંધ હશે તો પ્રભુ દર્શન કઈ રીતે આપે? પરંતુ રિયલની અંદર દર્શન એ આત્મદર્શન છે. અંદરનો જે સાદ છે એ સાંભળવાનું છે. અને ક્યારે આપણે ઘણા પ્રવચનોમાં આપણે સાંભળ્યું હશે કે શાંતિ શાંતિ 3 વખત બોલવામાં આવે છે. અહીંયા પણ વિદ્યાલયની અંદર ઓમ શાંતિ કહેવાનું. ઓમની ધ્વનિ આપણે કરીએ છીએ, જેનાથી ઘણા બધા આપણને લાભ થાય છે. તો શાંતિનો અર્થ શું છે? કે હું આત્મા શાંત સ્વરૂપ છું. બીજી વાર શાંતિ આપણે બોલીએ છીએ તો મારી આત્માનો જે સ્વધર્મ એ શાંતિનો છે. ત્રીજી વખત શાંતિ કહીએ છીએ તો આત્માનો જે દેશ એ છે શાંતિધામ, જેને નિર્વાણધામ કહેવામાં આવે છે, જેને મુક્તિધામ કીધું છે. એ મુક્તિધામ શું છે? આપ સૌ અનુભવીશું. પરંતુ સાથે સાથે વિદ્યાલયની અંદર ખાસ મેડિટેશન ઉપર, તણાવ મુક્ત અને ડિપ્રેશનમાંથી બહાર કેવી રીતે આવી શકીએ, ઘણી બધી બીમારીની ઉપમા આપ સૌને મળેલી હોય છે. અને તેને કહેવામાં આવે છે કે શારીરિક અને માનસિક બંને બીમારી છે. હવે માનસિક બીમારીની દવા શું? શારીરિક બીમારી માટે તો આપણી પાસે ઘણા બધા સર્જનો છે, પણ માનસિક બીમારી માટે, તણાવ મુક્ત બનવા માટે, મનને મનોરસ્ત બનાવવા માટે એ છે પ્રભુ પિતા. તો પ્રભુ પિતાને આપણે કઈ રીતે યાદ કરી શકીએ? એની માટે તો આપ જેમ વડીલ ભાઈએ બતાવ્યું કે સમય પ્રતિ સમય આપને મળવાનું થશે તો જરૂર આપણે એનું માર્ગદર્શન મળશે. અને એથી વિશેષ અહીંયા નજીકમાં જ આપણું વિદ્યાલય છે, તો ત્યાં પણ આપ આવી શકો છો. મમતા એપાર્ટમેન્ટ બંસીદર સોસાયટીમાં નીચે જ છે. જરૂર આપ એનો લાભ લઈ શકો છો. કારણ કે સમય પણ આપણને ચલાવે છે, સમયની સાથે આપણે બી ચાલવાનું છે. ઓમ શાંતિ. ત્યારથી બોલો ઓમ શાંતિ શાંતિ શાંતિ. સમયને સમજવા માટે દીદીએ ઘણી સુંદર વાત કરી. સમયને નહીં સમજીએ તો સમજી જશે સમય આપણને, અને જ્યારે આપણને ખૂબ સમજીશું ત્યારે સમયને નહીં હોય આપણને સમજાવવાનો ટાઈમ. એટલે સમયે આપણે સમજણ રાખીએ. સમજણ જીવનમાંથી જાય પછી તો જોયા જેવી થાય. એ વચન બહુ સુંદર છે. અને એના માટે જીવન અને મૃત્યુ, જન્મ અને મૃત્યુ એ બે વચ્ચેનું જે સમય એ જીવન, અને એ જીવનને આપણે કઈ રીતે જીવવું એ આપણે નક્કી કરવાનું છે. સારા કાર્યો કરી, સારું સદભાવ દાખવી અને સમાજમાં કંઈક જરૂરિયાતમંદોને આપણે ઉપયોગી થઈએ. અને એ દ્વારા ઈશ્વરે આપણને હરિએ મુજને જે કંઈ દીધું એમાંથી મેં જોઈતું લીધું, બાકીનું પરમાર્થે દીધું, ખાધું પીધું ને રાજ કીધું. આ જ્યારે ભાવના આપણામાં જાગશે ત્યારે આપણે આવા બધા કાર્યક્રમો જે કરીએ છીએ એ સદભાવ કર્યા બનશે. એક ભાઈને મેં પૂછ્યું કે વરિષ્ઠ નાગરિકનો ક્રેડિટ કેટલી? તો મને કે 1/2% વધારે. બેંકમાં આપે છે ને સિનિયર સિટીઝનને 1/2% વધારે. બસ મેં કીધું 0.5% સિનિયર સિટીઝનનું કાંઈ નહીં. બીજા એક ભાઈને પૂછ્યું કે વરિષ્ઠ નાગરિક એટલે શું? ત્યારે મને કે ખરેલું ફૂલ. પછી મારે એને કહેવું પડ્યું કે વરિષ્ઠ નાગરિક એ ખરેલું ફૂલ નથી, એમાં તારી ભૂલ છે. એ વરિષ્ઠ નાગરિકે એના મૂળ ચૂક્યા છે, એ ખરેલું ભૂલ નથી. અને એકવાર ગાર્ડનમાં જઈ એક સવારમાં બગીચામાં બેઠો હતો, એક ફૂલ ખીલ્યું હતું, એની નીચે એક ખરેલું ફૂલ પડ્યું હતું. અને મારા અંદરથી અવાજ આવ્યો કે ખીલેલા ફૂલને જોઈ, સાંભળજો બરાબર, કે ખીલેલા ફૂલને જોઈ ખરેલું ફૂલ બોલે છે કે હતું તારી જગા પર હું ગઈકાલે, આવજે આવતીકાલે પાસ મારી બીજા ફૂલને ખીલવાની જગા કરી દે. આ ભાવના
સેવામાં જાગશે તો આવા કાર્યક્રમમાં આપણને ખૂબ મજા આવશે. એક દિન मैंने सोचा कि मैं कुछ सोचूं फिर सोचा मैं क्या सोचूं. एक दिन मैंने सोचा कि मैं कुछ सोचूं फिर सोचा मैं क्या सोचूं. बहुत सोचने पर आखिर मैंने सोच लिया मैं कभी न सोचूं मैं क्या सोचूं. આવી વાત લઈને હું પછી આવીશ. હવે જેનો વારો આવે છે એ બીજા, મારી પાસે ઘણો બધો મસાલો છે, હું સમયાંતરે આપતો રહીશ. વરિષ્ઠ નાગરિકોનો આ કાર્યક્રમ ખૂબ જ ટૂંકા ગાળામાં ફક્ત સૂર્યકાંતભાઈએ જ આયોજન કર્યું છે. એકલે હાથે એમણે આયોજન કરેલું છે અને હું જે રીતે એમને નિકટથી ઓળખું છું, આપણે બધા જ અહીંયા ભેગા થયા છીએ, કદાચ સૌથી વધારે ચાહકો એમના હશે. કોઈ પણ સ્થળે જાઓ અને એમનું નામ હા ઓળખ્યા યાર, પેલા માનવતાવાળા, પેલા SBI વાળા, ઓબામાની સાથે ઊભા રાખવામાં આવે તો કે સૂર્યકાંતભાઈ